રાજકોટની ગાડી વિદ્યાપીઠ કેમ્પસમાં આયુર્વેદિક વિભાગના વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ દ્વારા કરવામાં આવ્યો વિરોધ. પરીક્ષા ફીના નામે દર વર્ષે 60,000 રૂપિયા વધારાનો વસૂલાત કરતા હોવાની વિદ્યાર્થીઓનો આક્ષેપ. વિદ્યાર્થીઓએ કાઉન્સિલ દ્વારા આવેલા ઇન્સ્પેક્શન દરમિયાન કરેલી ફરિયાદ બાદ જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીના તપાસની ટીમ પણ આ મુદ્દે તપાસ અર્થે આવેલી. વિદ્યાર્થીઓ પાસે તમામ આધારરૂપ પુરાવા. પ્રિન્સિપલ દ્વારા વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવાના પણ વિડીયો વાયરલ. આ કેમ્પસમાં સંચાલક છે ખાનગી શાળા સંચાલક મંડળના આગેવાન ડીવી મહેતા. વિદ્યાર્થીઓ પાસે ગેરકાયદે રીતે વસૂલેલા ફી પરત નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન. કોંગ્રેસના રોહિતસિંહ રાજપૂતની ચીમકી. ચાલો હું છે ને એક એક ની ચામડી ઉધારી નાખી તો એટલું યાદ રાખજે વિશાલ.